માર્કેટને લઈને આજે લોકોના માઇન્ડમાં એક ખોટી મેન્ટાલિટી બેસી ગઈ છે કે આજે હું કોઈ સ્ટોક યા તો હું કોઈ ઓપ્શનની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરું છું તો વિધિન મને 1 કે 2 દિવસ કે વિધિન અઠવાડિયામાં મને ડબલ થતો જોવા મળશે. તો આ એક લોકોની ખોટી માન્યતા છે, બરાબર છે. આજે આપણે જોઈએ છીએ કે કોઈ બી આપણે રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ, બરાબર છે. તો રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો એ આપણે ઇન્વેસ્ટમેન્ટ 5 વર્ષ સુધી, 10 વર્ષ સુધી કે 50 વર્ષ સુધી આપણે રાખીએ ત્યારે આપણને એની અંદર સારો ભાવ જોવા મળે છે. તો આપણે માર્કેટ પાસેથી એવી અપેક્ષા રાખીએ, ચલો આજે આપણે એસઆઈપી કરી છે, મ્યુચ્યુઅલ ફંડ કરેલું છે કે કોઈ સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે, તો વિધિન આપણે 1-2 મહિનામાં એવું લાગે તો આપણે એને વિડ્રો કરી દઈએ છીએ, તો આપણને એનું પ્રોપર રિઝલ્ટ નથી જોવા મળતું. તો આ એક આપણો માઇન્ડસેટ છે કે જે આપણે ચેન્જ કરતો રહેવો પડશે કે ચાલો કે આજે હું કોઈ બી ઇન્વેસ્ટમેન્ટ કરું છું, એસઆઈપી ચલાવશું, તો શા માટે હું 20 વર્ષ સુધી નથી ચલાવતો, શા માટે હું કોઈ સ્ટોક 5 કે 10 વર્ષ સુધી હોલ્ડિંગમાં નથી લઈ જતો. તો એ લોકોની માઇન્ડસેટ હોવો જોઈએ કે ભાઈ આજે આપણે જે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ એ જે આપણે બિઝનેસ તરીકે ઇન્વેસ્ટમેન્ટ કરીએ. તમે કોઈ બી આજે વસ્તુમાં તમે કોઈ બી નવો બિઝનેસ ચાલુ કરશો તો નવા બિઝનેસની અંદર બી તમને 1 વર્ષ, 2 વર્ષ કે 5 વર્ષ કે 10 વર્ષ માટે તમને રિટર્ન જોવા મળશે. તો આ એક માઇન્ડસેટથી જો તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો તો તમને ફ્યુચરમાં સારો એવો તમને ગ્રોથ મળશે અને સારું એવું તમારું ઇન્વેસ્ટમેન્ટનું રિટર્ન મળશે. તો બને એટલું લોંગ ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ કરો અને સારું રિટર્ન મેળવો તમે.